નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ આઈએમપી ટોપિક વિથ કિશનમાં. તો આજથી હું રોજ એક વિડીયો અપલોડ કરીશ જેમાં 50 MCQ છે અને જે તમે કોઈપણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હો તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. તો વિડીયોના એન્ડ સુધી જરૂર જોજો. તમારે બીજે કોઈપણ પુસ્તકમાંથી PYQ કરવાની જરૂર નહીં પડે. હું રોજ 50 MCQ મૂકી અલગ અલગ ટોપિકના મૂકીશ એટલે તમારે બધું કવર થઈ જશે. તો આજનો ટોપિક છે આપણું ભારતનું બંધારણ. તો ચાલુ કરીએ. પહેલો સવાલ, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950. ભારતીય બંધારણના પ્રમુખ શિલ્પી કોને કહેવાય છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ભારતીય બંધારણને અપનાવવાનો દિવસ કયો છે? 26 નવેમ્બર. ભારતીય બંધારણ બનાવવા માટે કેટલો સમય લાગ્યો હતો? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. ભારતીય બંધારણ વિશ્વમાં કેવું છે? તો ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? 9 ડિસેમ્બર 1946ના રોજ. ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર BR આંબેડકર. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે? તો મૂળભૂત અધિકારો બંધારણમાં ભાગ 3માં છે. અનુચ્છેદ 12 થી 35. ભારતને કેવી પ્રકારની રાજ્ય કહેવામાં આવ્યું છે? તો ભારતને લોકશાહી ગણ રાજ્ય કહેવામાં આવ્યું છે. ભારતીય બંધારણનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો ભારતને બંધારણને બ્રિટન, અમેરિકા, આયર્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા વગેરે વિવિધ દેશોમાંથી અપનાવવામાં આવ્યો છે. ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો કયા ભાગમાં છે? તો ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો ભાગ 4A છે. ભારતના બંધારણની પ્રસ્તાવના કેટલા મુખ્ય આદર્શનો ઉલ્લેખ છે? તો 5. ન્યાય, સ્વતંત્રતા, બંધુત્વ, લોકશાહી અને ગણરાજ્ય. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભાની કાયમી અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતીય બંધારણના હાલમાં કેટલી અનુસૂચિ છે? 12 અનુસૂચિ છે. ભારતના બંધારણમાં હાલમાં કેટલા ભાગ છે? 25 ભાગ છે. ભારતના બંધારણની પ્રસ્તાવનાની શરૂઆત કયા શબ્દથી થાય છે? અમે ભારતના લોકોથી. ભારતના બંધારણમાં ન્યાયિક સમિતિની સત્તા મુખ્યત્વે કોને છે? સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પાસે. ભારતીય બંધારણમાં રાજ્યનીતિના નીતિ નિર્દેશક તત્વો કયા ભાગમાં છે? ભાગ 4માં. ભારતીય બંધારણમાં મૂળ કઈ નકલમાં લખવામાં આવ્યું હતું? હિન્દી અને અંગ્રેજી. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણથી પ્રેરિત છે? અમેરિકા. ભારતીય બંધારણમાં રાજ્યનીતિના નીતિ નિર્દેશક તત્વો કયા દેશમાંથી લેવામાં આવે છે? આયર્લેન્ડ. ભારતીય બંધારણમાં સંસદીય શાસન પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? બ્રિટન. ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દો કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા? 42માં બંધારણીય સુધારા 1976. ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવી? 42માં બંધારણીય સુધારા. ભારતનો સંપૂર્ણ પ્રભુત્વ સંપન્ન સમાજવાદી ધર્મનિરપેક્ષ લોકશાહી ગણરાજ્ય તરીકે ક્યાં વર્ણવવામાં આવ્યું છે? તો પ્રસ્તાવનામાં. ભારતીય બંધારણમાં હાલમાં કેટલા મૂળભૂત ફરજો છે? 11 મૂળભૂત ફરજો છે. ભારતીય બંધારણમાં સમાનતાનો અધિકાર કઈ કલમમાં આપવામાં આવ્યો છે? કલમ 14 થી 18. ભારતીય બંધારણમાં બંધારણનો ઇલાજનો અધિકાર કઈ કલમમાં છે? કલમ 32. ભારતીય બંધારણમાં સ્વતંત્રતાનો અધિકાર મુખ્યત્વે કઈ કલમમાં આપવામાં આવ્યો છે? કલમ 19 થી 22. ભારતીય બંધારણનો કયો ભાગ મૂળભૂત અધિકારો સાથે સંબંધિત છે? તો કે ભાગ 3. ભારતીય બંધારણમાં અસ્પૃશ્યતાનો અંત કઈ કલમમાં છે? અનુચ્છેદ 17. ભારતીય બંધારણમાં શોષણ સામેનો અધિકાર કઈ કલમમાં સમાવેશ છે? કલમ 23 અને 24. ભારતીય બંધારણમાં ધર્મની સ્વતંત્રતાનો અધિકાર કઈ કલમોમાં આપવામાં આવ્યો છે? કલમ 25 થી 28. ભારતીય બંધારણમાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે? અનુચ્છેદ 29-30. બંધારણીય ઇલાજનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 32. ભારતના બંધારણમાં એકલ નાગરિકત્વ કયા દેશમાંથી લેવામાં આવ્યું છે? એકલ નાગરિકત્વ આપણે બ્રિટન દેશમાંથી લીધેલું છે. ભારતીય બંધારણમાં સંઘીય વ્યવસ્થા સાથે મજબૂત કેન્દ્રની કલ્પના કયા દેશમાંથી લેવામાં આવ્યું છે? કેનેડા. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો લાગુ કરવાનો અંતિમ અધિકાર કોને? સુપ્રીમ કોર્ટ. ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં કયો શબ્દ શરૂઆતથી હતો? ગણરાજ્ય. ભારતીય બંધારણનો પ્રસ્તાવના સુધારો કરી શકાય? હા, સંસદ દ્વારા સુધારો કરી શકાય. ભારતીય બંધારણમાં પંચાયતી રાજ સંબંધિત જોગવાઈઓ કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવી? 73મો સુધારો 1992. નગરપાલિકા સંબંધિત જોગવાઈઓ કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવી? 74મો સુધારો. ભારતમાં મતદાનની લઘુત્તમ ઉંમર 18 વર્ષ કયા સુધારાથી કરવામાં આવી? IMP છે આ. 61મો સુધારો 1988. શિક્ષણનો અધિકાર કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો? 86મો બંધારણીય સુધારો અનુચ્છેદ 21A ઉમેરવામાં આવ્યો. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો રક્ષક કોને કહેવાય? તે મૂળભૂત અધિકારનો રક્ષક સુપ્રીમ કોર્ટને કહેવાય છે. ભારતીય બંધારણનો રક્ષક કોને કહેવાય? તો એ પણ સુપ્રીમ કોર્ટને જ કહેવાય છે. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા સામાન્ય રીતે કઈ પરિસ્થિતિમાં હોઈ શકે? જ્યારે દેશમાં રાષ્ટ્રીય કટોકટીની કેટલીક પરિસ્થિતિ હોય એ સમયમાં. ભારતીય બંધારણમાં કુલ કેટલા મૂળભૂત અધિકારો હાલમાં માન્ય છે? પહેલાં 7 હતા, અત્યારે હાલમાં 6 માન્ય છે. ભારતીય બંધારણને અપનાવવાનો દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? સંવિધાન દિવસ અથવા બંધારણ દિવસ. દર વર્ષે 26 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. તો આવતીકાલે બીજા 50 MCQ આવશે. રોજ 50 MCQ આવશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઇક કરવાનું પણ ના ભૂલતા.
આવતીકાલે નવો વિડીયો સાથે મળીએ.